નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે HDFC બેંક દ્વારા અગત્યની યોજના વિશે ચર્ચા કરીશું કે જે યોજનાનું નામ છે શિષ્યવૃત્તિ સહાય યોજના। આ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને ₹75,000 સુધીની શિષ્યવૃત્તિ આપવામાં આવે છે। હાલ મિત્રો, અત્યારે યોજનામાં ઓનલાઈન અરજી ફોર્મ શરૂ છે। તો આ યોજના વિશે આપણે તમામ માહિતી એક જ વિડીયોમાં મેળવી લઈએ। તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આ જે સ્કોલરશિપ યોજના છે તે યોજના HDFC બેંક દ્વારા જાહેર કરવામાં આવેલી છે। તો સૌથી પહેલા ચર્ચા કરી લેશું આપણે યોજનાના મુખ્ય હેતુ વિશે કે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ શું છે। તો કે મિત્રો, HDFC બેંક દ્વારા ECSS પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવેલું છે, એટલે કે એજ્યુકેશનલ ક્રાઇસિસ સ્કોલરશિપ સપોર્ટ પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવેલું છે। આ જે ECSS પ્રોગ્રામ છે તે પ્રોગ્રામ અંતર્ગત હોશિયાર અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ છે તે વિદ્યાર્થીઓને બેંક તરફથી શિષ્યવૃત્તિ આપવામાં આવે છે। જે વિદ્યાર્થીઓ વ્યક્તિગત અથવા તો કૌટુંબિક મુશ્કેલીના કારણે અભ્યાસ છોડી દે છે અથવા તો કોઈ પણ નાણાકીય સમસ્યાના કારણે શિક્ષણનો ખર્ચ ઉઠાવવામાં અસમર્થ હોય અને તેના કારણે અભ્યાસ છોડી દે છે, તો તેવા જે તેજસ્વી વિદ્યાર્થીઓ છે તે વિદ્યાર્થીઓને અભ્યાસ માટે ₹75,000 સુધીની બેંક તરફથી શિષ્યવૃત્તિ આપવામાં આવે છે। ચર્ચા કરી લઈએ આપણે યોજનાના નિયમો અને શરતો વિશે કે આ યોજનાનો લાભ મેળવવા માટેના નિયમો કેવા રહેશે અને તેમની શરતો શું રહેશે। તો કે અહીં મિત્રો, અરજદાર છે એટલે કે વિદ્યાર્થી છે તે ભારતીય નાગરિક હોવા જોઈએ। તે સિવાય વિદ્યાર્થી હાલમાં કોઈ પણ સરકાર માન્ય બોર્ડ કે યુનિવર્સિટીમાંથી ધોરણ 1 થી ધોરણ 12 સુધીમાં અભ્યાસ કરતા હોવા જોઈએ અથવા તો ડિપ્લોમામાં અભ્યાસ કરતા હોવા જોઈએ અથવા તો ITI ના કોઈ પણ ટ્રેડમાં અભ્યાસ કરતા હોવા જોઈએ અથવા તો પોલિટેકનિકમાં અભ્યાસ કરતા હોવા જોઈએ અથવા તો અનુસ્નાતક કે સ્નાતક લેવલના જે કોર્સ છે તો તેમાં અભ્યાસ કરતા હોવા જોઈએ, એટલે કે ગ્રેજ્યુએશન કે પોસ્ટ ગ્રેજ્યુએશનમાં અભ્યાસ કરતા હોવા જોઈએ। વિદ્યાર્થીઓએ જે છેલ્લી પરીક્ષા પાસ કરેલ છે તે પરીક્ષામાં ઓછામાં ઓછા 55% કે તેના કરતા વધારે ટકાવારી મેળવેલ હોવી જોઈએ। જો 55% કરતા ઓછા ટકા મેળવેલ હશે છેલ્લી પરીક્ષા પાસ કરેલ છે તેમાં, તો તેવા સંજોગોમાં વિદ્યાર્થીને આ યોજનાનો લાભ આપવામાં આવતો નથી। તે સિવાય અહીં વાર્ષિક આવક મર્યાદા પણ નક્કી કરવામાં આવેલી છે। વિદ્યાર્થીના કુટુંબની જે કુલ વાર્ષિક આવક છે તે ₹2,50,000 સુધીની હોવી જોઈએ। જો ₹2,50,000 કરતા વાર્ષિક આવક વધી જતી હશે તો તેવા સંજોગોમાં પણ આ યોજનાનો લાભ વિદ્યાર્થીઓને મળવાપાત્ર થતો નથી। ચર્ચા કરી લઈએ સહાય વિશે કે કયા વિદ્યાર્થીઓને કેટલી સહાય આપવામાં આવે છે। તો કે ધોરણ 1 થી ધોરણ 6 માં અભ્યાસ કરતા જે વિદ્યાર્થીઓ છે તેઓને ₹15,000 સુધીની સહાય મળવાપાત્ર થશે। તે સિવાય ધોરણ 7 થી ધોરણ 12 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ છે, ITI ના કોઈ પણ ટ્રેડમાં અભ્યાસ કરતા જે વિદ્યાર્થીઓ છે, ડિપ્લોમામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ કે પોલિટેકનિકમાં અભ્યાસ કરતા જે વિદ્યાર્થીઓ છે તેઓને ₹18,000 સુધીની સહાય છે તે મળવાપાત્ર થશે। તે સિવાય ગ્રેજ્યુએશનના જનરલ કોર્સમાં અભ્યાસ કરતા જે વિદ્યાર્થીઓ છે, જેમ કે BCom, BSc, BA, BCA વગેરે જે જનરલ કોર્સ છે ગ્રેજ્યુએશનના, તો તેમાં અભ્યાસ કરતા જે વિદ્યાર્થીઓ છે તેઓને વધુમાં વધુ ₹30,000 સુધીની સહાય આપવામાં આવે છે। તે સિવાય મિત્રો, જે ગ્રેજ્યુએશનના પ્રોફેશનલ કોર્સમાં અભ્યાસ કરતા જે વિદ્યાર્થીઓ છે, જેમ કે નર્સિંગ છે, MBBS છે, LLB છે, BTech છે, તો આવા પ્રોફેશનલ કોર્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ₹50,000 ની મર્યાદામાં સહાય આપવામાં આવે છે। વાત કરી લઈએ પોસ્ટ ગ્રેજ્યુએશન વિશે, તો પોસ્ટ ગ્રેજ્યુએશનમાં જે જનરલ કોર્સ છે, જેમ કે MCom, MSc, MA, MCA, તો આવા જનરલ કોર્સમાં અભ્યાસ કરતા જે વિદ્યાર્થીઓ છે તેઓને ₹35,000 સુધીની સહાય આપવામાં આવે છે। તે સિવાય પોસ્ટ ગ્રેજ્યુએશનમાં જે પ્રોફેશનલ કોર્સ છે, જેમ કે MTech છે, MBA છે, તો આવા પ્રોફેશનલ કોર્સમાં અભ્યાસ કરતા જે વિદ્યાર્થીઓ છે પોસ્ટ ગ્રેજ્યુએશનમાં, તો તે વિદ્યાર્થીઓને ₹75,000 ની સહાય આપવામાં આવે છે। ચર્ચા કરી લઈએ મિત્રો અરજી ફોર્મ વિશે કે યોજનાનો લાભ મેળવવા માટે અરજી કઈ જગ્યાએ કરવાની રહેશે। તો કે આ યોજનાનો લાભ મેળવવા માટે વિદ્યાર્થીઓએ બેંકનું જે પોર્ટલ છે www.hdfcbankecss.com તે પોર્ટલ ઉપર જઈ અને ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। મિત્રો, અહીં અરજી ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે તે 31/10/2024 રહેશે। 31/10/2024 સુધીમાં બેંકના પોર્ટલ ઉપર જઈ ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવાનું રહેશે। જો કોમેન્ટ બોક્સમાં વધારે કોમેન્ટ આવશે તો અવશ્ય આપણે અલગથી એક વિડીયો અપલોડ કરી દેશું કે અરજી ફોર્મ જાતે કેવી રીતે ભરી શકાય। ચર્ચા કરી લઈએ ડોક્યુમેન્ટ વિશે કે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે। તો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ છે, ત્યાર પછી છેલ્લી પરીક્ષા જે પાસ કરેલ છે તેમની માર્કશીટની કોપી છે, ત્યાર પછી આધારના પુરાવા તરીકે કોઈ પણ એક ડોક્યુમેન્ટ આપવાનું રહેશે, જેમ કે આધાર કાર્ડ છે, ચૂંટણી કાર્ડ છે, ડ્રાઇવિંગ લાયસન્સ છે। આ ત્રણમાંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ ઓળખના પુરાવા તરીકે આપવાનું રહેશે। ત્યાર પછી ચાલુ શૈક્ષણિક વર્ષની ફી ભર્યાની રસીદ આપવાની રહેશે, એટલે કે તમે હાલ અત્યારે જે અભ્યાસ કરો છો
તે કોર્સની તમે જે પરીક્ષા ફી ભરેલ છે, અરજી ફી ભરેલ છે, તે ફી ભર્યાની રસીદ તમારે આપવાની રહેશે. આવકના દાખલાની કોપી જોશે. બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ અથવા તો રદ કરેલ ચેક આપવાનું રહેશે. તો અરજી ફોર્મ ભરતી વખતે તમારે આટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે. તો આવી રીતે મિત્રો HDFC બેંક દ્વારા અગત્યની યોજના કહી શકાય વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ સહાય યોજના. હાલ અત્યારે મિત્રો આ યોજનામાં અરજી ફોર્મ શરૂ છે. 31/10/2024 સુધી તમે ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકશો. જો કોમેન્ટ બોક્સમાં વધારે કોમેન્ટ આવશે તો અવશ્ય ઓનલાઈન અરજી ફોર્મ જાતે કેવી રીતે ભરી શકાય તેના વિશે એક અલગથી વિડીયો અપલોડ કરી દેશું. આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં. ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ.